ગુજરાતમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકોના ખિસ્સા પર હવે વધુ ભાર પડવાનો છે, કારણ કે રાજ્યમાં 7 ઓગસ્ટ 2026થી રિક્ષાના નવા ભાડા અમલમાં આવી ગયા. સીએનજીના વધતા ભાવ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે રિક્ષાના ભાડામાં વધારો મંજૂર કર્યો. નવા દર પ્રમાણે હવે 1.2 કિલોમીટર સુધીનું મિનિમમ ભાડું 25 રૂપિયા ચૂકવવું પડશે, જ્યારે ત્યારબાદનું રનિંગ ભાડું પ્રતિ કિલોમીટર 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા નવો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો. સરકારના આ નિર્ણયથી રાજ્યના 5 લાખથી વધુ રિક્ષા ચાલકોને સીધો લાભ મળશે. છેલ્લા ઘણા સમયથી રિક્ષા ચાલકો દ્વારા સીએનજીના ભાવ, મેન્ટેનન્સ ખર્ચ અને વધતી મોંઘવારીને પગલે ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે તેમની આવકમાં વધારો થવાની શક્યતા છે, પરંતુ સવાલ પણ એ છે કે રિક્ષા ચાલકોને રાહત મળતા સામાન્ય મુસાફરો પર વધારાનો આર્થિક બોજ કેમ ન પડે. રોજ રિક્ષા મારફતે ઓફિસ, કોલેજ કે કામકાજ માટે અવરજવર કરતા લોકો માટે આ વધારો સીધી અસર કરનાર છે. ખાસ કરીને ટૂંકા અંતરની મુસાફરીમાં પણ હવે ખિસ્સું વધુ હળવું થશે. એટલે કે હવે એક તરફ રિક્ષા ચાલકો માટે રાહત, તો બીજી તરફ મુસાફરો માટે વધેલો ખર્ચ. હવે જોવાનું એ રહેશે કે આ નવું ભાડું ખરેખર સંતુલન લાવે છે કે મોંઘવારીનો વધુ એક માર સાબિત થાય છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રિક્ષા ચાલક યુનિયનના પ્રમુખ વિજય મકવાણા જોડાઈ ગયા છે. વિજયભાઈ, ભાડું વધારાથી જે સરકાર તરફથી ભાડાનો વધારો કરવામાં આવ્યો છે, તો તેનાથી કેટલી રાહત રિક્ષા ચાલકોને મળશે? ખૂબ આપના માધ્યમથી આભાર માનીશ કે આપના માધ્યમથી અમારા નાના માણસોના, રિક્ષા ચાલકોના દરેક પ્રશ્નો માટે દરેક પ્રેસ મીડિયા દ્વારા સરકારમાં વાત પહોંચી, જાહેર જનતા સુધી વાત પહોંચી. આપને જણાવું કે છેલ્લા 4 વર્ષથી દરેક પ્રકારની મોંઘવારી અને દરેક ચીજ વસ્તુના ભાવ વધ્યા હોય, પણ રિક્ષા ચાલકના ભાડામાં 1 પણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો નહોતો. જ્યારે 1 મહિના પહેલા ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબના અધ્યક્ષ સ્થાને જે બેઠક મળી હતી, એમાં નક્કી કરવામાં આવ્યું હતું જે ભાડું હતું મિનિમમ અને રનિંગ બંનેમાં વધારો કરવામાં આવ્યો હતો 5-5 રૂપિયાનો. પણ તેમ છતાં 1 મહિનો હોવા છતાં પણ એ ભાવ વધારો મળ્યો નહોતો અને એક બાજુ વારંવાર સીએનજી ગેસનો પણ ભાવ વધી રહ્યો હતો. તો રિક્ષા ચાલકોની હાલત કફોડી બની હતી. એક બાજુ મોંઘવારી, સીએનજીનો ભાવ વધારો અને 4 વર્ષથી ભાડું વધારો નહીં. તો ગઈકાલે જે ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને એ પરિપત્રથી રિક્ષા ચાલકોનું ક્યાંક ને ક્યાંક જે બોજો પડી રહ્યો હતો એમાં રાહત મળી છે. એટલે અમે રિક્ષા ચાલકો ખૂબ ખુશ છીએ. અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો અને ગુજરાતભરના 15 લાખ રિક્ષા ચાલકો રાહત લીધી છે. અને એ પછી જે ભાવ વધ્યો છે 6 રૂપિયા, એની માટે પણ અમે રજૂઆત કરી દીધી છે. કારણ કે આ મિટિંગની અંદર જે નક્કી કરવામાં આવ્યું હતું એના પછી અદાણી કંપની દ્વારા 6 રૂપિયાનો પર કિલો એ ભાવ વધારો કર્યો છે, એ બોજો બી પડ્યો છે. એની માટે પણ અગાઉ મિટિંગ થશે. પણ હાલમાં જે રાહત મળી છે કે છેલ્લા 4 વર્ષથી ભાડું નહોતું વધ્યું અને આ ભાડું વધ્યું છે, એના માટે ખુશ છીએ. અને આપના માધ્યમથી જનતાને પણ જણાવવા માંગીએ છીએ. આપ જાણો છો કે દરેક ચીજ વસ્તુના ભાવ વધે છે તો એમાં કોઈ પણ પ્રકારનું કોઈ રોકટોક થતું નથી. પણ રિક્ષા ચાલકોના જ્યારે 4 વર્ષ પછી આ ભાવ વધારો વધ્યો છે એમાં પણ અમે રાહત જ આપી છે. કારણ કે અમારી ડિમાન્ડ મિનિમમ 30 રૂપિયાની હતી અને જે ખાસ કરીને 20 રૂપિયા પર કિલોમીટરની હતી. પણ એમાં ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબે કીધું આ જે યુદ્ધનું ધોરણ છે અને ખાસ બધી ચીજ વસ્તુઓ મોંઘી થઈ છે, તો તમે એક રાહત દર થોડીક રાહત આપો. એટલે અમે 5 રૂપિયા ઘટાડ્યા હતા એ વખતે મિટિંગમાં. તો આ ભાવ વધારો એટલો બધો અસહ્ય નથી, કારણ કે સામે રિક્ષા ચાલકને પણ પોસાવવું જોઈએ. આજે સીએનજી નો 6 વારે ભાવ વધતા 94 રૂપિયા થઈ ગયો છે. પેટ્રોલના સમકક્ષ ભાવ થઈ ગયો છે. વિજયભાઈ, ગઈકાલથી આ ભાવ વધી ગયા છે. આજે રિક્ષાઓ ચાલી, મુસાફરો તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? હજુ રિક્ષા ચાલકો માગી રહ્યા છે, મુસાફરો આપે ના આપે રકઝક થતી હોય છે, એવા પણ બનાવ છે. કારણ કે કાલે હજુ જાહેરનામું બહાર પાડ્યું, નોટિફિકેશન બહાર પાડ્યું, હજુ એના મીટર કાર્ડ બનાવવાના છે. દર વખતે અલગ અલગ યુનિયન, સંગઠન, સમિતિઓ બનાવતી હોય છે, પણ આ વખતે અમે સરકારશ્રીને જ કીધું છે કે તમે જ રિક્ષા ચાલકોના ભાડાપત્રક બહાર પાડો. એટલે એમના તરફથી હજુ સુધી ભાડાપત્રક બાબતે કોઈ અભિપ્રાય આવ્યો નથી. આજે અમે અમદાવાદ આરટીઓ ખાતે પણ ગયા હતા, પણ આજ શનિવાર હોવાને લીધે બંધ હતું. એટલે એમના તરફથી જો બનાવવામાં આવે તો સારામાં સારી બાબત છે. અને ના બનાવી શકતા હોય, ના કરી શકતા હોય તો પછી અમારા જે કંઈ રજીસ્ટર્ડ યુનિયનો છે, જે સમિતિઓ છે, એમને એ લોકો જણાવી દે તો અમે અમારી રીતે ભાડાપત્રક બહાર જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી રિક્ષા ચાલકો એ ભાડું વસૂલી શકતા નથી. પરંતુ આપના માધ્યમથી અમારી વિનંતી છે જાહેર જનતાને કે ભાડું વધી ગયું છે. મિનિમમ ભાડું જે હતું એ હવે 25 રૂપિયા થઈ ગયું છે અને પર કિલોમીટર 15ના 20 થઈ ગયા છે. તો એ પ્રમાણે રિક્ષા ચાલક માગે તો એમને આપી દેવા વિનંતી છે આપના માધ્યમથી. વિજયભાઈ, નાગરિકોને ખબર છે ખરા, મુસાફરોને ખાસ કરીને, કે ભાડું વધી ગયું છે ગઈકાલથી? 100% ખબર હશે વિજયભાઈ કે રિક્ષામાં મુસાફર બેસી રહ્યા છે, તો મુસાફર બેસે તેની પહેલા રિક્ષા ચાલકો તેમને જણાવી રહ્યા છે? જણાવવાનું તો છેલ્લા 1 મહિનાથી જણાવી રહ્યા છે. કારણ કે 1-1.25 મહિના પહેલા જ મિટિંગ થઈ હતી અને આની અમે જાહેરાત પણ કરી હતી.
અને જાહેરાતના અનુસંધાને તમામ આખા અમદાવાદ હોય કે આખા ગુજરાતની અંદર બધાને ખ્યાલ પડી ગયો હતો કે આપણું ભાડું વધી ગયું છે. બેઠક બાદ જે રેટ કમિટીની બેઠક હતી એની અંદર બધો નિર્ણય લેવામાં આવ્યો હતો ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને, જેમાં અમદાવાદ આરટીઓ પણ હતા, ટ્રાફિકના ડીસીપી સાહેબો હતા, અન્ય અગ્રણીઓ પણ હતા અને અમારા રિક્ષાના એસોસિએશનના આગેવાનો પણ હતા. અને તે દિવસે અમે જાહેરાત કરી હતી, પરંતુ નોટિફિકેશન નહોતું મળ્યું, જાહેરનામું નહોતું મળ્યું, એ જે ગઈકાલે મળ્યું છે. અને અમલી હવે શોર્ટ ટર્મમાં એ મીટર કાર્ડ બી બહાર પડશે અને રિક્ષાના જે મીટર ફેર છે એ પણ એમાં સુધારો કરશે મીટર ચાલકો. જી બિલકુલ વિજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર.